આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જવાનું છે મેરડીમાં તવો કરવા. આપણે મેરડીમાં તવો કરવા જઈશું. ઇકો લઈને બધા ભાઈબંધનો તવો છે. એટલે હવે આપણે પહોંચી ગયા મેરડીમાના મંદિરે. મંગલપુર મેરડીમાનું મંદિર છે. અમારો ભાઈ જો ટીનાભાઈનો તવો હતો. ભાગી ગયા હતા એક ભાઈ હવે તે આવી ગયા પાછા. એટલે આપણે મંગલપુરના દર્શન કરવા જઈશું અંદર. હવે આપણે મેરડીમાના સ્થાનક જ એવું છે. ઢોરા બેઠા મેરડીમાં હો. મંગલપુરના ઢોરાવાળા મેરડીમાના મંદિર છે. આપણે ભાઈઓ ટીનાભાઈઓ દર્શન કરવા જઈશું. અંદર આપણે દર્શન કરવા જઈશું. હવે અંદર આ મેરડીમાનું મંદિર છે. તો આપણે તાળું મારેલું હોય અત્યારે હમણાં ખુલશે 10-11 વાગે. આપણે જઈશું. ફરતી ફરી કામ કરવું પડે. મેરડીમાનું મંદિર દેખાડો તમને. મેરડીમાનું મંદિર એટલે બહુ કહેવાય. એટલે મેરડીમાનું મંદિર એટલે કેવડી મોટી જગ્યા છે. એકની કોઈને ખબર. કોમેન્ટ કરજો કઈ જગ્યાએ આવી એમ. અમે બેમાના સ્થાનકમાં બધું મળે. વાસણ બધું તાવો કરવો હોય ને તોય આપણે આવી જઈશું મેરડીમાં. આપણે તાવો કરીએ એ બધા. અમારે તો બધા ભાઈબંધનો લોટ બાંધે છે મેરડીમાં. અમારા ભાઈ મૈયાભાઈ છે. તાપ કર્યો છે. તો હવે બતાવશે પછી બતાવીને હવે છે ને તાવલી આવે ને તળશે. તાવલી તળ નાખી પછી હવે છે ને હવે આપણે જઈશું ઝાડવા પ્રસાદી. તાબડી ઝાડવા જઈશું. મંદિરમાં ઝાડવી તો પડે તે ઝાડ લેવા જઈશું. મારા ભાઈબંધને ટીનાની માનતા છે. હવે આપણે ટીનાભાઈ નીચે ઝાડ હશે પ્રસાદી પૂરી મેરડીમાં તાવાની. હવે આપણે બધા ઝાડ લીધી હોય તો પછી ઝાડ લીધી ટીનાભાઈ. તમને ગમતો વિડીયો લાઈક, ફોલો, શેર અને કોમેન્ટમાં જઈ મેં લખી નાખજો. 5 જણાને મૂકો.